पिता है। तू ही माता, तू ही पिता है। तू ही माता, तू ही पिता है। तू ही तो है राधा का श्याम। मेरा, 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 तू अंतर्यामी सबका स्वामी। तू अंतर्यामी सबका स्वामी। तू अंतर्यामी सबका स्वामी। तू अंतर्यामी सबका स्वामी। तेरे चरणों में चारों धाम। तेरा, 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 तू ही बिगाड़े, तू ही संवारे। 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 इस जग के सारे काम। तेरा, मेरा, तेरा, मेरा, तू ही जगदाता विश्व विधाता। 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 तू ही सुबह, तू ही शाम। मेरा, 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 तू ही माता, तू ही पिता है। तू ही माता, तू ही पिता है। तू ही माता, तू ही पिता है। तू ही माता, तू ही माता, तू ही पिता है। तू ही तो है राधा का श्याम। मेरा, 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 तू अंतर्यामी
સંગાતે ભાવને માટે જાય છે. એવો એક આત્મા આજ આપણા વચ્ચેથી આપણા પાટીદાર સમાજના મોભ વિદાય લઈ રહ્યો છે. આવો આપણે બધાએ સાથે મળી એને ભગવાનનું નામ આપીએ અને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારા પાટીદાર સમાજમાં આવા દાતાર, આવા ભક્તજનો અને આવા સુરવીરો કર્મને માટે પાકતા રહે એવી પ્રાર્થના કરીએ. અરે અરે રામ જય રામ, રામ જય રામ, જય જય રામ, રામ જય રામ, જય જય શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ. हे राम हे राम हे राम हे राम जग में साचो तेरो नाम, राम हे राम हे राम हे राम उमिया मात की શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે સૌ 2 મિનિટ મૌનમાં બેસીશું. બધા પોતપોતાના સ્થાને બેસી જાય, કોઈ જાતનો કોઈ હલન ચલન કરે નહીં. 2 મિનિટ માટે બધા પોતપોતાના સ્થાને બેસી જાય. મુરબ્બી આપણા બધાના વડીલ મારા પિતાશ્રી, જેમને આ મોરબી શહેરમાં પોતાની જિંદગીના 90 વર્ષમાંથી 75 વર્ષ આ મોરબી શહેરમાં ગાળ્યા. આપ સૌ એમને સારી રીતે ઓળખો છો, પણ આ પુણ્યશાળી આત્માને હું એટલું તમારી બધાની વચ્ચે કહેતા નહીં અટકાવું કે એમને પોતાનું પૂર્ણ જીવન માત્ર ને માત્ર બીજાની ભલાઈ બાદ એમને એમનું જીવન આખું ગુજાર્યું છે. આત્માના અમે સંતાન થયું એ ખૂબ મોટું ગર્વ છે. આ ગામને એનું ગર્વ છે, આ જ્ઞાતિને અને રાજ્યને એનું ગર્વ છે. એનું સંપૂર્ણ જીવન ક્રાંતિ અને સ્વતંત્રતા, આ 2 વસ્તુ પાછળ ખર્ચ્યું છે. શરૂઆતના આજથી 25-30 વર્ષ પહેલાની વાતો, એ કુટુંબમાં જ્યારે નાના મોટા કંઈ વિવાદ થાય ત્યારે કહેતા કે દીકરાઓ હવે અમારું ચામડું સમાજને આપી જાય, તમને નહીં. ખર્ચ્યું છે. શરૂઆતના આજથી 25-30 વર્ષ પહેલાની વાતો, એ કુટુંબમાં જ્યારે નાના મોટા કંઈ વિવાદ થાય ત્યારે કહેતા કે દીકરાઓ હવે અમારું ચામડું સમાજને આપી જાય, તમને નહીં આપે. અમારું લોહીનું છેલ્લું ટીપું હું મારા સમાજને આપીને જાય.
મારા કુટુંબ માટે તો મારે જેટલું કરવું છું એટલું કરી લીધું, પણ હવેનો જે મારો આ બધો સમયગાળો છે કે મારી શક્તિ છે એ બધી હું સમાજને भस्मांतम शरीरम शरीर के अग्नि कहा क्रिया हो जाने पर, संस्कार हो जाने पर फिर आत्मा के लिए कोई काम बाकी नहीं रहता। ध्यान रखिए। बाकी सेवा की बात है तो जितना चाहो विद्यालय खुलवाओ, क्लब खुलवाओ, दूसरे धर्मशालाएं खुलवाओ, इसके लिए छूट है, लेकिन गई हुई आत्मा के लिए कोई काम बाकी नहीं है। उसके बाद में उनके परिवारी और दूसरे संबंधियों के लिए एक काम बाकी रहता है। अनुपिता पिता तो माता होते संबंध, पिता की जो विचारधारा थी और जो समाज के लिए हितकारी कल्याणकारी थी उसे अपनाएं और अपने जीवन में उससे लाभ उठाएं। और सब लोगों से मेरा एक निवेदन है, जो परिवार के लोग हैं, आप पढ़े लिखे समझदार हैं, आप सब लोग मिलकर के आपस में रहे, बस हमारा अंतिम एक संदेश है। સૌરાષ્ટ્ર અને ગુજરાતનો નાતો અને મોરબીને સમગ્ર ગુજરાતમાં સેવાની એક નગરી તરીકે અને આ પરિવારને એક સેવાભાવી આપણા સૌના સ્વજન અને આપણા સમાજના મોભી એવા આપણા વડીલ તો દેવજી બાપા આપણી વચ્ચે રહ્યા નથી. સમાજ જીવન માટે પ્રેરણાદાયી હતું. સતત સંઘર્ષ કરીને શૂન્યમાંથી નવસર્જન કરી અને દુખિયારાઓને કેમ મદદરૂપ થવાય એ પ્રકારનો એમનો પ્રેરણાદાયી બોધ પ્રાપ્ત થાય. આપણી વચ્ચેથી વિદાય થયા એમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે એકત્રિત થયેલા એમના સૌ પરિવારજનો, આના સૌ